નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. હવે છેલ્લે આપણે સંધિના જે બે પ્રકારો છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ, એના વિશેની અગાઉના બે પિરિયડમાં છે આપણે માહિતી મેળવેલી છે. સ્વર સંધિ કેને કહેવાય, એના નિયમો શું છે, વ્યંજન સંધિ એટલે શું, વ્યંજન સંધિના નિયમો અને તેના ઉદાહરણો, એના વિશેની વાત આપણે અગાઉ કરેલી છે. ત્યાર પછી સંધિનો છેલ્લો પ્રકાર અને ત્રીજો પ્રકાર એટલે વિસર્ગ સંધિ. હવે અમુકને એમ થાય કે સાહેબ હવે સંધિ પૂરી થાય તો સારું લોહી પી ગયા. હવે આ સંધિનો છેલ્લો પ્રકાર છે વિસર્ગ સંધિ. તો કે વિસર્ગ એટલે શું, તો કે આપણને બધાને ખબર છે બે ટપકા હોય એને વિસર્ગ કહેવાય. એટલે પૂર્વપદમાં સ્વર અને વ્યંજનને ધ્યાનમાં રાખી અને જે ઉચ્ચારણ ધ્વનિ પરિવર્તન થાય એને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. પદને અંતે આવતા વિસર્ગ અને ત્યાર પછી સ્વર અને વ્યંજનને ધ્યાનમાં રાખી કરવામાં આવતી સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. એટલે આ સંધિનો છેલ્લો ટોપિક છે, બરાબર. ત્યાર પછી આમ લગભગ સંપૂર્ણ વ્યાકરણ પૂર્ણ થઈ ગયું છે, પણ તેમ છતાંય જો કોઈ નાના નાના ટોપિક રહી જતા હશે, અગાઉ આપણે ભણી ગયા હશું અને રહી ગયા હશે, તોય ફરી પાછું એનું આપણે પુનરાવર્તન તમને કરાવી દઈશું. એટલે અત્યારે આપણે વિસર્ગ સંધિનો અભ્યાસ કરવાનો છે. તો વિસર્ગ સંધિના ઘણા બધા અલગ અલગ પ્રકારના દશક નિયમો છે, બરાબર. એના નિયમો, એના ઉદાહરણોની ચર્ચા આપણે કરીશું. વિસર્ગ સંધિના જે નિયમો છે એમાં પેલો વિસર્ગના સ કરતા નિયમો. વિસર્ગનો ક્યારે સ મીંડાવાળો થાય, ક્યારે સ ફાડી થાય અને ક્યારે સસલાનો સ થાય, એના માટેના નિયમોનો આપણે પહેલા અભ્યાસ કરશું. વિસર્ગ પછી ચ છ સ હોય તો, વિસર્ગ પછી ચ છ કે સ હોય તો વિસર્ગનો શું થાય છે, સ મીંડાવાળો. જો અહીં જો ઉદાહરણમાં તતઃ, તો અહીં વિસર્ગ આપેલો છે, એની પાછળ શું છે ચ, તો ચ છ કે સ, તો ચ આવ્યો, તો આ વિસર્ગનો શું થઈ ગયો સ, તતશ્ચ. સનો ઉચ્ચારણ થયો તતશ્ચ. તો આ વિસર્ગનો શું થાય સ. એટલે એમ કીધું વિસર્ગના સ કરતા નિયમો. પછી છે વિસર્ગ પછી ત થ કે સ હોય તો, વિસર્ગ પછી ત થ કે સ હોય તો વિસર્ગનો શું થાય છે સ. પણ કયો સ, સસલાનો. જો વિસર્ગ પછી ત થ કે સ હોય તો વિસર્ગનો સ થાય છે. તો ઉદાહરણ આપણે જોઈએ, તતઃ, અહીં વિસર્ગ આવ્યો, એના પછી તતઃ પ્લસ તતઃ, તો આ વિસર્ગનો શું થઈ ગયો તતસ્તઃ થઈ ગયો સ, તતસ્ત તતઃ, બરાબર. એવું જ ઉદાહરણ વસ્તુ તસ્તુ. તો આ વિસર્ગ જે છે એનો શું થઈ જાય સ. ત્યાર પછી વિસર્ગ પછી ક ખ ટ ઠ પ ફ હોય તો વિસર્ગ પછી ક ખ ટ થ કે પ કે ફ હોય તો વિસર્ગનો સ થાય છે. વિસર્ગનો શું થાય છે સ થાય છે. રામ હ, તો અહીંયા વિસર્ગ આવ્યો, એના પછી ટીક તે, તો ટી નો ટ એટલે ટી થયો, બરાબર. ટ છે તો અહીં વિસર્ગનો શું થઈ ગયો સ, રામસ્ટિક તે, બરાબર. સ હંમેશા અડધો જ થાય ત્રણેયમાં. ત્યાર પછી વિસર્ગના ઓ કરતા નિયમો. પહેલા આપણે જોયું વિસર્ગના સ કરતા નિયમો, એમાં 3 સ ફાડી, સ સસલાનો અને સ મીંડાવાળો, 3 સના નિયમો જોયા. ત્યાર પછી વિસર્ગનો ઓ કરતા નિયમો. વિસર્ગની પહેલા શું હોય, અ હોય, અને તેની પાછળ, વિસર્ગની પહેલા અ હોય અને તેની પાછળ
કોઈ પણ વર્ગના ત્રીજો, ચોથો કે પાંચમો વ્યંજન હોય તો વિસર્ગની પૂર્વે અ હોય અને તેની પાછળ કોઈ પણ વર્ગના ત્રીજો, ચોથો કે પાંચમો વ્યંજન હોય તો વિસર્ગનો શું થાય છે? ઓ થાય છે. હવે ઉદાહરણમાં જો કર્ણ હ, તો કર્ણ હ અહીં એની પહેલા અ આપેલો છે, કર્ણ હ, વિસર્ગ પહેલા અ થાય, તો અહીં શું કીધું? વિસર્ગની પહેલા અ હોય, તો અહીં અ થયો, કર્ણ હ, પહેલા આનો ઉચ્ચાર થાય. અને એની પાછળ કોઈ પણ વર્ગનો ત્રીજો, ચોથો કે પાંચમો, વર્ગ એટલે શું આપણને ખબર છે? ક, ચ, છ, ટ, ત અને પ. બરાબર, એ વર્ગ છે. આપણે આગળના વ્યંજન સંધિમાં ઓલો કોષ્ટક જોયો તો એની વાત છે. હવે ગ છે એ ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણમાં આવે. જો બોલો જોઈએ ક, ખ અને ગ, તો ત્રીજો વર્ણ થયો. બરાબર, તો વિસર્ગની પૂર્વે અ હોય અને ત્યાર પછી ત્રીજો, ચોથો કે પાંચમો વર્ણ હોય તો વિસર્ગનો શું થાય? ઓ. કર્ણો, અહીંયા થઈ ગયો કર્ણો, ઓનો ઉચ્ચાર થાય કર્ણો ગચ્છતિ. વિસર્ગની પૂર્વે અ હોય અને એની પછી કોઈ પણ વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વ્યંજન આવે તો વિસર્ગનો શું થઈ જાય? ઓ થઈ જાય છે. વિસર્ગની પૂર્વે અ હોય, રામ હ, અનું ઉચ્ચારણ થાય રામ હ. પાછળ ય, ર, લ, વ, હ હોય તો વિસર્ગનો શું થાય? ઓ. રામ હ, તો છે હ, હોય તો વિસર્ગનો શું થઈ જાય? ઓ. રામો હંતી, વિસર્ગની પૂર્વે અ હોય, એના પછી ય, ર, લ, વ, હ હોય તો વિસર્ગનો શું થઈ જાય? ઓ. પહેલા આપણે વિસર્ગનો સ કરતા નિયમો જોયા, 3 સ કરતા, પછી વિસર્ગના ઓ કરતા નિયમો જોયા, અને ત્યાર પછી વિસર્ગનો લોપ કરતા નિયમો. વિસર્ગનો લોપ કરતા નિયમો. વિસર્ગની પૂર્વે અ હોય, વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ અ આવતો હોય, વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ અ આવતો હોય તો ઓ થાય. અને પછીના અનો અવગ્રહ, આ એની નિશાની છે, અવગ્રહ, પછીના અનો અવગ્રહ થાય. હવે સ હ, તો અહીંયા આનું ઉચ્ચારણ થાય સહ. બરાબર, એના પછી અ આપેલો છે. બરાબર, તો આ એક અ અને વિસર્ગ, એનો અહીં શું થઈ ગયો? ઓ. સો, ઓ થઈ ગયો. પછીના આનો શું થઈ ગયો? અવગ્રહ, સો અહમ. પેલા અ અને વિસર્ગનો ઓ થઈ ગયો, પાછળના આનો શું થઈ ગયો? અવગ્રહ. વિસર્ગની પૂર્વે આ હોય, વિસર્ગની પૂર્વે આ હોય અને પાછળ ય, ર, લ, વ કે હ હોય તો વિસર્ગનો લોપ થાય છે. વિસર્ગની પૂર્વે આ હોય, પાછળ ય, ર, લ, વ કે હ હોય તો વિસર્ગનો શું થાય છે? લોપ થાય છે. નૃપાહા, તો વિસર્ગની પૂર્વે શું હોય? નૃપાહા, આ. નૃપા, તો આનું ઉચ્ચારણ થાય આ છે. એના પછી યચ્છંતી, ય, તો ય, ર, લ, વ, હ એટલે ય છે, તો વિસર્ગનો શું થઈ ગયો? લોપ થઈ ગયો. ફરીથી એક વખત આ નિયમો જો. વિસર્ગના સ કરતા નિયમો. વિસર્ગ પછી છ કે સ હોય તો વિસર્ગનો સ થાય. વિસર્ગ પછી ચ છે તો અહીં વિસર્ગનો શું થઈ ગયો? સ. વિસર્ગ પછી ત, થ કે સ હોય તો વિસર્ગનો શું થાય? સ. તો વિસર્ગ છે, એના પછી ત છે તો વિસર્ગનો શું થઈ ગયો? સ. વિસર્ગ પછી ક, ખ, ટ, ઠ, પ કે ફ હોય તો વિસર્ગનો શું થાય? સ. તો વિસર્ગ છે અહીંયા, એના પછી ટ આવ્યો તો વિસર્ગનો શું થઈ ગયો? સ. રામસ્ટિકતે. પછી વિસર્ગનો ઓ કરતા નિયમો. વિસર્ગની પૂર્વે અ હોય અને પાછળ કોઈ પણ વર્ગનો, વિસર્ગની પૂર્વે અ હોય અને પાછળ કોઈ પણ વર્ણનો ત્રીજો, ચોથો કે પાંચમો વ્યંજન હોય તો વિસર્ગનો શું થાય?
ઓ થાય છે. કર્ણ તો અહીંયાનું ઉચ્ચારણ થાય બરાબર. પાંચમો પાછળ ગ, ક ખ અને ગ ત્રીજો અક્ષર થયો. ક ખ ગ ત્રીજો અક્ષર થયો બરાબર. તો અહીં શું થઈ ગયું? કર્ણો ગચ્છતિ, વિસર્ગનો શું થઈ ગયો? ઓ. વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ ય ર લ વ કે હ હોય તો વિસર્ગનો શું થાય? ઓ થાય છે. દાખલા તરીકે રામ પ્લસ અંતિ તો વિસર્ગની પૂર્વે અ છે, પાછળ ય ર લ વ હ એમાંથી કોઈ પણ એક અક્ષર આવ્યો હ તો વિસર્ગનો શું થાય? ઓ. રામોહંતિ. ત્યાર પછી વિસર્ગનો લોપ કરતા નિયમો. વિસર્ગના લોપ કરતા નિયમોમાં જો વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ અ આવતો હોય તો ઓ થાય અને પછીના અનો અવગ્રહ થાય છે. ઉદાહરણ જો સહ તો અહીંની પહેલા અ આવે સહ પ્લસ અહમ તો સ બોલીએ તો એની પહેલા આનું ઉચ્ચારણ થાય સ, પછી વિસર્ગ પ્લસ અ તો એમાં પહેલા અ અને વિસર્ગનો શું થાય? ઓ થાય અને પછીના આનો શું થાય? અવગ્રહ. વિસર્ગની પૂર્વે આ હોય, વિસર્ગની પૂર્વે આ હોય અને પાછળ વિસર્ગની પૂર્વે આ હોય અને પાછળ ય વ ર લ કે હ હોય, પાછળ ય ર લ વ કે હ હોય તો વિસર્ગનો લોપ થાય છે. વિસર્ગની પૂર્વે આ નૃપા આનું ઉચ્ચારણ છે અને પાછળ ય ર લ વ હ તો ય છે તો અહીં શું થઈ ગયું? વિસર્ગનો શું થઈ જાય? લોપ. નૃપા ઈચ્છંતિ. ત્યાર પછી વિસર્ગની પૂર્વે અ હોય, વિસર્ગની પૂર્વે અ હોય, સૂર્ય હ તો અહીંયાનું ઉચ્ચારણ થાય વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગની પૂર્વે અ હોય અને પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો શું થઈ જાય? લોપ થઈ જાય. અહીંયાનું ઉચ્ચારણ થાય છે, પાછળ અ સિવાયનો ઉ જે છે એ સ્વર છે તો વિસર્ગનો શું થઈ ગયો? લોપ થઈ ગયો. ત્યાર પછી વિસર્ગ પૂર્વે અ હોય, વિસર્ગ પૂર્વે અ હોય, પાછળ કોઈ પણ સ્વર આવે ત્યારે વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ કોઈ પણ સ્વર આવે ત્યારે અહીંયા આ આવશે. વિસર્ગની પૂર્વે આ હોય, દેવાહા આનું ઉચ્ચારણ થાય વિસર્ગની પૂર્વે આ હોય, પાછળ કોઈ પણ સ્વર આવે ત્યારે વિસર્ગનો શું થઈ જાય? લોપ. તો દેવાહા અહીં આ છે બરાબર. પછી આ ગચ્છંતી કોઈ પણ સ્વર આ છે એ સ્વરમાં આવે તો વિસર્ગનું શું થઈ ગયું? લોપ થઈ ગયો. ત્યાર પછી એસહ કે સહ પછી, એસહ કે સહ પછી કોઈ પણ વ્યંજન અથવા અ સિવાયનો સ્વર આવે તો એસહ કે સહ પછી કોઈ પણ વ્યંજન અથવા અ સિવાયનો સ્વર આવે તો વિસર્ગનો લોપ થાય છે. સહ પ્લસ રાજા તો અહીં કોઈ પણ વ્યંજન બરાબર, ર છે એ વ્યંજન છે અને અ સિવાયનો કોઈ પણ સ્વર, અ સિવાયનો સ્વર તો છે જ ને, વ્યંજન જ છે બરાબર. સહ પ્લસ રાજા તો અહીં સહ આવ્યું એના પછી વ્યંજન છે રા તો વિસર્ગનો શું થઈ ગયો? લોપ થઈ ગયો. ફરીથી આ 3 નિયમો જો વિસર્ગનો લોપ કરતા નિયમો એમાં 5 નિયમો છે. અગાઉ આપણે 2 નિયમ જોયા, 3 નિયમ જોઈ તો વિસર્ગની પૂર્વે અ હોય તો અહીંયા અ છે, એની પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઉ છે એ અ સિવાયનો કોઈ પણ સ્વર થયો તો વિસર્ગનો શું થઈ જાય? લોપ થઈ જાય. વિસર્ગની પૂર્વે આ હોય, દેવાહા આ છે, પાછળ કોઈ પણ સ્વર આવે આ છે એ કોઈ પણ સ્વરમાં આવી જાય તો વિસર્ગનો શું થઈ જાય? લોપ થઈ જાય. એસહ સહ પછી કોઈ પણ વ્યંજન અથવા અ સિવાયનો સ્વર આવે તો એસહ કે સહ પછી કોઈ પણ વ્યંજન અથવા અ સિવાયનો સ્વર આવે તો શું થઈ જાય? વિસર્ગનો લોપ. સહ
બરાબર, પ્લસ રાજા, તો ર છે વ્યંજન આવે, તો અહીં વિસર્ગનો શું થઈ ગયો? લોપ. ત્યાર પછીના છેલ્લા બે નિયમો એટલે વિસર્ગના ર કરતા નિયમો. ર એટલે રેફ. વિસર્ગના ર કરતા નિયમો. વિસર્ગના ર કરતા નિયમોમાં જોઈએ તો વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો, વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય, વિસર્ગની પૂર્વે અ કે આ સિવાય નરપતિ, તો ઈ આવ્યો, બરાબર, અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર થયો, અને પછી કોઈ પણ સ્વરથી શરૂ થતો, અને કોઈ પણ સ્વરથી શરૂ થતો શબ્દ આવે ત્યારે વિસર્ગનો શું થઈ જાય? ર થાય છે. તો જો નરપતિ, તો અહીં ઈ છે પાછળ આવે ઈ. આસિત, કોઈ પણ સ્વર, તો આસિત છે એ સ્વર છે, બરાબર, તો નરપતિ રાસિત, અહીં વિસર્ગનો શું થઈ ગયો? ર થયો, પણ પાછળ આ છે એટલે આ એની સાથે જોડ થઈ ગયો, નરપતિ રાસિત. પછી વિસર્ગની પૂર્વે અથવા આ, વિસર્ગની પૂર્વે અ અથવા આ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય, વિસર્ગની પૂર્વે અ અથવા આ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય, અને ત્યાર પછી વ્યંજનથી શરૂ થતો શબ્દ આવે ત્યારે વિસર્ગનો રેફ થાય છે. વિસર્ગની પૂર્વે સવિતુ, તો અહીં ઉ આવે, બરાબર, સવિતુ છે ઉ, તો અ કે આ સિવાયનો સ્વર થયો, અને એના પછી કોઈ પણ વ્યંજન આવે, કોઈ પણ વ્યંજનથી શરૂ થતો, વ છે એ વ્યંજન છે, શરૂ થતો શબ્દ આવે તો વિસર્ગનો શું થઈ જાય? રેફ. સવિતુ વરેણ્યમ, રેફ. સવિતુ વરેણ્યમ, તો આ થઈ ગયું વિસર્ગનો રેફ, સવિતુ વરેણ્યમ. ફરીથી આ 5 નિયમો જો. વિસર્ગની પૂર્વે અ હોય, પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો શું થાય? લોપ. વિસર્ગની પૂર્વે આ હોય, પાછળ કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો શું થાય? લોપ. એસહ સહ પછી કોઈ પણ વ્યંજન અથવા અ સિવાયનો સ્વર આવે, બરાબર, અ સિવાયનો સ્વર અથવા વ્યંજન આવે તો વિસર્ગનો શું થાય? લોપ. વિસર્ગના ર કરતા નિયમો. વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય, તો અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર થયો, અને કોઈ પણ સ્વરથી શરૂ થતો શબ્દ આવે તો આસિત, સ્વરથી શરૂ શબ્દ થયો, ત્યારે વિસર્ગનો શું થઈ જાય? ર. નરપતિ રાસિત. વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય, તો ઉ છે એટલે અ કે આ સિવાયનો સ્વર થયો, અને ત્યાર પછી વ્યંજનથી શરૂ થતો શબ્દ આવે, વરેણ્યમ, તો વ્યંજનથી શરૂ થતો શબ્દ છે, ત્યારે વિસર્ગનો શું થાય? રેફ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા સંધિના જે 3 પ્રકારો છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, આ 3 સંધિના પ્રકારો આપણે પૂરા કરીએ છીએ. આના માટે ફરીથી એક વખત કહું છું, સંધિની તૈયારી માટે નિયમ સાથે એના વધારે ને વધારે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપણને આપેલા છે, પાઠ્યપુસ્તકમાંથી ગોતીએ, અન્ય કોઈ બીજી રેફરન્સ બુકમાંથી ગોતીને લખીએ, બરાબર. શબ્દાર્થ પછી પાઠ્યપુસ્તકમાં સંધિ એમ કરીને આપેલું છે, એમાંથી આપણે ઉદાહરણ લખીએ. જેટલા નિયમોની સાથે ઉદાહરણ લખશો એટલા સરળતાથી આપણને સંધિનો ટોપિક જે છે એટલું સરળતાથી આપણને સમજાશે. સંધિ બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં એટલે 1 માર્ક સંધિ છોડો અને 1 માર્ક સંધિ જોડો. બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં સંધિ પૂછાય છે. આવું કોઈ મનમાં ન લઈએ, સાહેબ આ 2 માર્ક માટે આટલા બધા નિયમો કરવા, હોશિયાર વિદ્યાર્થી માટે 1 માર્ક ખૂબ મહત્વનો છે, એટલે એને ધ્યાનમાં રાખી આ નિયમો વ્યવસ્થિત સમજી આના ઉદાહરણો લખી અને સરળતાથી સંધિ આપણે શીખી શકીએ. નમસ્કાર.